નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવાનું, ચોરી નહીં કરવાની, દેશી ભાષામાં જીએસટી ને વફાદાર રહેવાનું. એ આપણું ગૌરવ છે, એ મનુષ્ય તરીકે આપણી ડિગ્નિટી છે. I will always remain faithful to my country and my government. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં 60 દેશોમાં ફર્યા, બધી જગ્યાએ ઉપદેશ આપતા હતા કે આપણે જે દેશમાં રહ્યા છીએ, જે દેશમાં રહીને આપણે અને આપણા પરિવાર આપણે ખીલ્યા, સમૃદ્ધ થયા, એ દેશના નીતિ નિયમને વફાદાર રહેવું એ આપણું કર્તવ્ય બને છે. એમ આપણે ભારત દેશમાં છીએ તો ભારત દેશ અને ભારત સરકારના નીતિ નિયમો એને પૂર્ણ રીતે વફાદાર રહેવું એ મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે. નહીં તો આપણામાં અને પશુમાં કોઈ ફેર નહીં. બે કૂતરા પણ અડધી રોટલીમાં ટકડા માટે ઝઘડે છે, એમાં કોઈ નીતિ નિયમ ને સિદ્ધાંત હોતા નથી. તમે કોઈ પણ રીતે ટેક્સની ચોરી કરો, અનીતિ રીતે ધંધો કરો, શરૂઆતમાં થોડો લાભ પણ કદાચ થઈ જાય, પણ યુ આર ચીટિંગ યોર ઓન સેલ્ફ, you are cheating your conscience, and you are cheating your dignity as a human being. એ આપણાથી થાય જ નહીં. ગમે તે સમાજની વચ્ચે, આજે નહીં, આજથી 40-50 વર્ષ પછી પણ જ્યારે આપણી ઉંમર 80-90-100 ની હોય, ત્યારે ગમે તે સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકવા જોઈએ કે I haven't done anything wrong in my life. એ ક્રેડિટથી જીવવાનું. Money counts less, credits count more. Yes or no? All the money cannot give you an ounce of credit. An ounce of credit has the power to pull all money back. બધા જ પૈસા ભેગા કરો તોય ખોવાયેલી ઇજ્જતનો 1% પણ પાછો ના આવે, અને 1% પણ ઇજ્જત હોય ને માર્કેટમાં, ખોવાયેલો બધો પૈસો પાછો આવી શકે છે. Think different માં છે, you become different and you succeed different. કે આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું, અને હવે તો કરવું જ પડશે, જશો ક્યાં? IT is strong and powerful, ED is strong and powerful, CBI is strong and powerful, અને આ ત્રણે કરતા સોશિયલ મીડિયા is strong and powerful. પ્રમુખ સ્વામી મહારાજને આટલું બધું કાર્ય સમાજમાં કર્યું, લાખો લોકોની વચ્ચે રહ્યા, લાખો લોકો સાથે કામ કર્યું. એમને પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમને હંમેશા મનમાં રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. એટલે મોડર્ન મેનેજમેન્ટ ગુરુસ, તમે સ્ટીફન કોવીને વાંચો, કેન બ્લેન્ચાર્ડને વાંચો, એન્થની રોબિન્સને વાંચો, રોબિન સ્મિથને વાંચો, જીમ કોલિન્સને વાંચો. એ લોકો એક બહુ જ સરસ નવી ટર્મ કોઈન કરી છે, એન્ડ ધ ન્યૂ ટર્મ ઇઝ સેન્ટલી એક્ઝિક્યુટિવ. તમારે એક્ઝિક્યુટિવ બનવાનું છે, પણ સંત પણ બનવાનું છે. એટલે આ કપડાં પહેરવાના છે એવું નથી કહેતો, તમે 3 પીસ સૂટ પહેરીને પણ સંત રહી શકો છો. કેવી રીતે? તમારી નિયત ચોખ્ખી હોવી જોઈએ. એટલે તમે ગ્રહસ્થ આશ્રમમાં રહીને પણ એક સંત તુલ્ય જ છો. એટલે આ મેનેજમેન્ટમાં નવો ટર્મ કોઈન થયો છે, સેન્ટલી એક્ઝિક્યુટિવ. યુ ઓટ ટુ બી એન એક્ઝિક્યુટિવ, બટ અ સેન્ટલી એક્ઝિક્યુટિવ. આ નવો ટર્મ કોઈન થયો છે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. રોજ સવાર ઉઠીને તમારી જાતને આ પણ કહેવું, મારી સાથે બોલજો, આઈ અંડર એની સર્કમસ્ટાન્સીસ, in any situation, cannot do anything wrong today and in my life. આ વાક્ય પોતાની જાતને કહેવાનું, હું ક્યારેય કોઈ સંજોગોમાં ખોટું ન કરી શકું. એનો જે આનંદ છે ને એ જુદો છે. યુ બીકમ અ ડિફરન્ટ પર્સન, અને એ આનંદમાંથી જે વિચારો પ્રગટ થશે ને એ તમને ક્યાંના ક્યાંય લઈ જશે. ન્યુયોર્કના સબબમાં એક નાનો બાળક હતો, મે બી એની ઉંમર 10 વર્ષની હતી, બહુ જ ગરીબ હતો.
એટલે સ્કૂલ પછી એને સાંજે 2 કલાક કરિયાણાની દુકાને નોકરી માટે જવું પડતું હતું. આવું વર્ષો દાયકાઓ પહેલાની વાત કરું છું. રાત્રે એને હિસાબ કર્યો આ 10 વર્ષના બાળકે, તો ખબર પડી કે 3 સેન્ટ કોકના વધારે આવી ગયા લાગે છે. આપણે તો કોકના વધારે આપણી પાસે આવી ગયું તો ચિંતા જ ના હોય ને, ચિંતા એને હોય, આપણે શેની હોય. But this little boy, he thought something different. એને મૂંઝવણ થઈ, ગભરામણ થઈ કે કોક 3 સેન્ટ મને ડીલિંગમાં કરિયાણાની દુકાને વધારે આપી ગયું. એટલે એ જે વિલેજ હતું સબબમાં, એને સાંજે દુકાન બંધ કરી અને ઘરે ઘરે ગયો. જે આજના દિવસમાં એની પાસેથી માલ લઈ ગયેલા અને પૂછ્યું, સર, અંકલ, આંટી જે હતા કે તમે મારી પાસેથી આ લીધું, આપણે લેવડ દેવડ થઈ, આર યુ ઓકે વિથ યોર ટ્રાન્ઝેક્શન, ચેક ઇટ. એમ કરતા કરતા 2 કલાક થયા ને આ બાજુ એની માતાને ચિંતા થઈ કે મારો દીકરો કેમ ઘરે ના આવ્યો, જમવાનો સમય થયો રાત્રે. એટલે એની મા એને ગામમાં શોધવા નીકળી. પહેલા જ દુકાને ગયો, દુકાન તો બંધ હતી, તો ક્યાં ગયો ક્યાં. એમ કરતા કરતા રાત્રે 10 સાડા 10 બાળક પાછો ઘરે આવ્યો. એના માએ એટલે એના મધર એકદમ હેપતાઈ ગયા, તું ક્યાં હતો, શું કરતો હતો, ક્યાં ગયો હતો? તો કે મમ્મી આવું થયેલું એટલે હું 2 કલાક ગામમાં બધે ફર્યો અને આઈ ફાઉન્ડ આઉટ ધ પર્સન હુ હેડ ગિવન મી 3 સેન્ટ્સ મોર. આઈ હેન્ડ ઇટ બેક ટુ હિમ. એને પાછા આપ્યા. એની માના આંખમાં આંસુ આવી ગયા કે આ બાળકના હૃદયમાં 10 વર્ષની ઉંમરનો બાળકની આ નીતિમત્તા, અને નીતિમત્તા માટે એણે આવો પ્રયત્ન કર્યો. No doubt that little boy grew up to become the president of United States. I'm talking of Abraham Lincoln. તમારા હૃદયમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય ને, કઈ કક્ષાએ તમે જઈ શકો છો ને એ કલ્પનાતીત છે. કઈ કક્ષાએ લોકો તમને મૂકી શકે ને એ કલ્પનાતીત છે. જૂન જુલાઈમાં ખબર પડી જશે. તમારા હૃદયમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો તમે કઈ કક્ષાએ જઈ શકો છો અને લોકો તમને કઈ કક્ષાએ મૂકી શકે છે એ કલ્પનાતીત છે. અને ધ અધર વે રાઉન્ડ, જો તમે નીતિમત્તા અને પ્રામાણિકતામાં ખામી લાવ્યા, આ છે ને બહુ પેલું લપસણી અને ચીકણો રસ્તો છે. એકવાર એ પગ ઉપર ત્યાં પગ મૂક્યો ને કે આ તો ઇલીગલ મની છે, ઇલેજિટિમેટ ટ્રાન્ઝેક્શનમાં મની અને કેશનો ફ્લો સારો છે, એમાં છે ને શરૂઆતમાં બહુ મજા આવે, પણ પહેલું પગથિયું, પહેલું સ્ટેપ એ માર્ગ ઉપર, યુ આર ડિગિંગ યોર ઓન ગ્રેવ. તમે મોત નક્કી કરી નાખ્યું છે. તમે તમારી બેઇજ્જતી નક્કી કરી નાખી છે. તમે તમારો પરિવાર, તમારી કારકિર્દી અને તમારું જીવન બધું નેવે મૂકી દીધું છે. A small mistake when it comes to ethics can kill you. Do you believe in this story?